कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय थायिने। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, त्रिपुटीने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 206 મુંબઈ મહાવદ 13 રવિ વિક્રમ સંવત 1947 તારીખ 8/3/1891। ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશો, તેમજ મહાત્મા કબીરજીના બીજા પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો। પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે। જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે। અમે તો દિન માત્ર છીએ। ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે। અહીંયા પત્ર પૂરો થાય છે, આપણે વાત શરૂ કરવાનો પ્રયાસ કરીએ। આ પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો છે। બંને વચ્ચેના પત્ર વ્યવહારમાં પરમ પૂજ્ય સૌભાગભાઈ કાંઈક યોગની, ધ્યાનની, ઘટ પરિચયની એટલે કે ઘટાકાશ, મઠાકાશ વગેરે બધી વાત લખી રહ્યા છે, પૂછાવી રહ્યા છે, જણાવી રહ્યા છે। પરમ કૃપાળુદેવ પણ એવી કંઈક વાત કરે છે, મૂકે છે। એમાં અહીંયા આ પત્રમાં લખ્યું કે ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશો। એટલે સૌભાગભાઈએ પાને ચડાવ્યું નથી, જે વાત શરૂ કરી છે એ પૂરી કરી નથી। એટલે ઘટ પરિચય માટે કેમ લખ્યું નથી, તો ઘટ પરિચય શું? ઘટપટ આડદી જાણતું તેથી તેને માન, એમ જ્યારે આપણે ઘટ કહીએ એટલે બીજું કાંઈ નથી, પણ પહેલો વિચાર ઘટ એટલે ઘડો યાદ આવે કે ઘડો અથવા ઘડા જેવી કોઈ પણ વસ્તુ, પટ એટલે વસ્ત્ર, ઘટપટ આદિ જાણતું એટલે એમ કે તું વસ્ત્ર, કપડાં અથવા તો માટલા વસ્ત્ર, એટલે આપણે જેમ ચીજ વસ્તુ, ચીજ જણસ કહીએ છીએ એમ ચીજ વસ્તુ કહીએ છીએ, એવી રીતે બે વસ્તુ કહી દીધી, વાસણ, કપડાં। એવી રીતે ઘટ અને પટ તે આત્મસિદ્ધિજીમાં અથવા જ્યાં જ્યાં આવે શાસ્ત્રોમાં ત્યાં અર્થ થાય। હવે ઘટનો અહીંયા શું અર્થ થાય છે, તો કે ઘટ એટલે ઘટ ઘડિયા, ઘટ જડિયા, ઘટ સાથે રે જડિયા, સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે જડિયા અથવા ઘડિયા। તો એ શું છે, તો ત્યાં ઘટ એટલે શરીર છે, એટલે શરીરને કળશ કુંભ કહી દીધો અથવા તો ઘડો કહી દીધો, બંને એક જ છે। એટલે ઘટ પરિચયમાં આપણે આગળ જવાનું છે, કાં તો ઘડો કેવો છે, કાં તો શરીર કેવું છે। પછી કેટલીક વખત આપણે કહીએ કે આ ચાસણી ઘટ છે, આ વસ્તુ ઘટ છે, આ જંગલ ઘટ છે, એટલે ત્યાં ડબલ ટ પણ બોલીએ, સિંગલ ટ પણ બોલીએ તો ઘટ એટલે ત્યાં ઘાટું, તો અહીંયા ઘાટું કે ગાઢું કે એનો તો કંઈ અર્થ બેસતો નથી, સમજાતો નથી। તો ઘટ એટલે શરીર કીધું, એવી રીતે ઘટ એટલે હૃદય કે મન, કે તો મનમાં જ છે, ઘટઘટમાં વસનાર પ્રભુજી। તો એ શું છે, તો કે એક એક જીવમાં, એક એક આત્મામાં, એક એક શરીરમાં, એક એકના મનમાં, અંતઃકરણમાં, હૃદયમાં જડેલા છે, તે ઘટનો અર્થ થાય। પછી આપણે કહીએ કે આમાં થોડી ઘટ આવે છે, આ વસ્તુ આટલી ઓછી આવી છે, આ પૈસા થોડા ઓછા થયા, તો એ જે વધઘટ કહીએ છીએ એ ઘટ એટલે ઘટાડો। અહીંયા કૃપાળુ દેવે કયા અભિપ્રાયથી લખ્યું છે એ આપણે વિચારવાનું છે। સૌભાગભાઈ એવું શું લખ્યું છે કે જેમાં ઘટ પરિચય લખ્યું છે કે એના વિશે તમે જણાવ્યું નથી તે જણાવશો। તો યોગ અને ધ્યાનની વાતમાં ઘટ એટલે જે કુંભક પ્રાણાયામ કહે છે, કુંભક હોય, પછી પૂરક હોય અને રેચક હોય, એ ત્રણ પ્રાણાયામ કહીએ છીએ, દ્રવ્ય પ્રાણાયામ કહીએ છીએ। શ્વાસ લેવો, શ્વાસ મૂકવો અને શ્વાસ રોકવો, ત્રણેય વસ્તુ આવી ગઈ। તો આ ત્રણ પ્રાણાયામમાં કુંભક પ્રાણાયામને પણ ઘટ કહેવાય। તો ઘટ પરિચય વિશે તમે લખ્યું નથી એમ લખે છે કૃપાળુ।
બીજું કે ઘટ એટલે કુંભ, અને કુંભ એટલે કુંભ રાશિ, 12 રાશિમાંથી એક. ને કુંભ રાશિ ઉપર સૌભાગભાઈનું પોતાનું નામ છે. તો કૃપાળુદેવની એવી રમૂજી વિનોદ વૃત્તિ હતી, જ્ઞાન ગોષ્ઠી કરવાનું એમને ખાસ હતું. તો એમાં એમ પણ લખે સીધું સૌભાગભાઈ કે તમે તમારા વિશે તમારા નામ માટે લખ્યું નથી, કે તમારા પોતાના વિશે કંઈ વાત લખી નથી, એમ કહેવાના બદલે આવું પણ લખે કે ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી. એટલે કે તમે તમારી વાત જ છુપાવી, કે તમારા પોતાના વિશે છુપાવી. ત્યાં ઘટ એટલે કુંભ, કળશ એટલે કુંભ રાશિ, અને એના પરથી નામ પડ્યું છે તે શ્રી સૌભાગભાઈ સરાશિ, કુંભ ગ શ એ રીતે કેવું છે. હવે આપણે વિચારવાનું છે કે ઘટ એટલે શરીર કીધું હતું, તો કે શરીર સહવાસ સંબંધી તમે કંઈ લખ્યું નથી તો જણાવશો. એ પણ કંઈક વાત ચાલતી હોય બંને વચ્ચે, કે જે કાંઈ પૂછાવ્યું હોય, બ્રહ્મચર્ય વ્રતના પાલનની વાત હોય, એ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. પણ અહીંયા આપણી બુદ્ધિ પહોંચે છે, મને સમજાય છે ત્યાં સુધી ભગવાનની આજ્ઞા એમ કહેવાનું મન થાય કે જે યોગ ધ્યાન સાધનાની વાત છે, શ્વાસોચ્છ્વાસ રોકવાની વાત છે, એવી કોઈક વાત જે યોગમાં આગળ જવાની, અભ્યાસ કરવામાં જે 4 અવસ્થા છે, એ 4 અવસ્થા પૈકી જે એક અવસ્થા છે તે અવસ્થા હોવી જોઈએ. એટલે ઘટાકાશ અથવા તો આ 4 અવસ્થામાં એલી એક છે તે, એ વધારે સમજાય છે. બીજા બધા તો સ્થૂળ અર્થ છે. તો ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી, એ જણાવશું. આગળ જઈએ. પછી બીજું શું લખવાનું કહ્યું છે, તો કે મહાત્મા કબીરજીના બીજા પુસ્તકો મળી શકે તો કૃપા કરશો, મોકલવાની કૃપા કરશો. એટલે કે કબીર સાહેબનું કોઈક પુસ્તક કૃપાળુદેવને મળ્યું છે, વાંચ્યું છે, કે વિચાર્યું છે, કે જોયું છે, પણ સૌભાગભાઈએ કંઈક પદ લખ્યું હોય એના અનુસંધાનમાં હોય કે ગમે તેમ હોય, કારણ કે અગાઉ એવો પત્ર આવી ગયો છે, તો કબીરજીના બીજા પુસ્તક કંઈ મળી શકતા હોય તો કબીરજીએ જે કંઈ લખ્યું છે અને જે કાંઈ મળી શક્યું છે તે આટલા વર્ષોના વાણા વહી ગયા, એમાં એક કબીર બીજક જ મળે છે. એટલે કે જે કબીર બીજક ગ્રંથમાં બધા જ રમૈયા, પદ, સાખી વગેરે આવી જાય છે. જેમ વચનામૃતજીમાં કૃપાળુદેવે જેટલું લખ્યું એમાંથી જેટલું મળી શક્યું તેટલું બધું એક ગ્રંથમાં, એક પુસ્તકમાં આપણે મૂક્યું છે. આપણે વાંચવાની કૃપા કરી લઈએ છીએ, કારણ કે સત્પુરુષોએ કૃપા કરી છે. તો અહીંયા કબીર સાહેબનું બધું અથવા બીજા પુસ્તક કોઈએ છૂટા છૂટા છપાવ્યા હોય, કે એમના કેટલાક પદ, કેટલીક સાખી, કેટલાક રમૈયા, તો એ જે બધું છે એમાંથી જે બીજા પુસ્તક હોય તે મળી શકે તો મોકલવા કૃપા કરશો. કબીરજીએ પણ આત્મા જ ગાયો છે, એને મહાત્મા કહી દીધા છે કૃપાળુદેવે. અને તેમ છતાં કબીરજી, નરસિંહ મહેતા, મીરા બધાની ભક્તિને કૃપાળુદેવે કેવી ભક્તિ ગઈ છે, તો કે રહસ્ય ભક્તિના પરચા પૂરા કર્યા છે, અને છતાં તેમને માર્ગાનુસારી ગણવા યોગ્ય છે. એટલે હજુ મોક્ષે જતા રહ્યા એમ નથી. મોક્ષના રસ્તાને અનુસરે છે, પાછળ પાછળ જાય છે, અનુસરતા જાય છે, ફોલો કરતા જાય છે. એટલે કોઈક દિવસ મોક્ષે જરૂર જશે, વહેલી તકે જશે, પણ અત્યારે મોક્ષમાં ગયા છે કે બિરાજમાન છે તેમ લખ્યું નથી, સ્પષ્ટતા કરી છે. એટલે એવી દશા હોય તો પણ હજી મોક્ષ દૂર છે, તો પછી એથી તો ક્યાંય આગળ જવાનું છે. જે પરમ કૃપાળુદેવ વગેરે દશા કરેલી છે તે સમજવાનું છે. પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. હું કેટલુંક લખું છું, કેટલુંક પૂછું છું અને કેટલુંક બોલું છું, પણ પારમાર્થિક વિષય માટે જ્યાં મોક્ષની વાત આવે, જ્યાં ઉત્તમ અર્થની વાત આવે, જ્યાં કલ્યાણની વાત આવે, અધ્યાત્મની વાત આવે, ત્યાં કેટલીક રીતે હું મૌન રહું છું, એવી પરમાત્માની ઈચ્છા છે. પરમાત્માની ઈચ્છા એટલે આમ તો પોતાની જ ઈચ્છા છે કે અત્યારે મૌન રહેવું ઠીક છે. મૌન એટલે શું, તો કે જાણપણું. મૌન સંસ્કૃતમાં ધાતુ છે, ક્રિયાપદ છે. મૌન એટલે જાણવું, એના પરથી જાણપણું જેને છે, આત્માનું જાણપણું છે, તે મૌન છે. ખરા અર્થમાં તો કોઈ મૌની બાબા કે મૌની બાપુ કહીએ તે આત્મજ્ઞાની હોય તો જ કયા જાય છે. વ્યવહારમાં આપણે ગમે તેને સાધુ, સંત, સંન્યાસી, ઓલિયા કહી દઈએ, બાપુ કહી દઈએ, તે જુદું. અને આ મૌન છે એટલે કે મૌન તે સમકિત, સમકિત તે મૌન, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. એટલે આત્મજ્ઞાન હોય તો જ મુનિપણું છે. એટલે એ મૌન એટલે શું, તો કે બાહ્ય વાચાનો ત્યાગ છે, સાથે સાથે અંતરવાચાનો પણ ત્યાગ છે. બંને ત્યાગ, બંને મૌન જ્યારે સાયમલ્ટેનિયસલી બિલકુલ એકી સાથે એક સમયે થાય ત્યારે તેને સમ્યક દર્શન આત્માનુભવ થાય. અને તે સમાધિ શતકનો સાર રહસ્ય છે. અને તેટલા માટે કહે છે કે અત્યારે તો અમારી ઈચ્છા મૌન રહેવાનું છે, કે અમારે કાંઈ વિશેષ કેવું પ્રકાશવું નથી. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં. અસંગ થવું છે, અને અસંગ થવા, વનવાસી થવાની, સંન્યાસ લેવાની, દીક્ષા લેવાની, અથવા તો કંઈક નિવૃત્તિ ક્ષેત્રમાં
સ્થિતિ કરવાની વાત છે તો અસંગ થઈ શકે. એટલે હજુ તો અમે અસંગ નથી, મુંબઈમાં બેઠા છીએ, વ્યવસાય કરીએ છીએ, તો જ્યાં સુધી નહીં થઈ શકે ત્યાં સુધી, અને થયા પછી પણ જ્યાં સુધી તેની એટલે તે પરમ તત્વની, પરમાત્માની સર્વોચ્ચ સુપ્રીમ જે કહેવાય તે એ કોણ છે? તો કે કરતા ઈશ્વર, કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એની ઈચ્છા નહીં થાય, અમારા હાથમાં મંજૂર નહીં કરે, કબૂલ નહીં કરે, માન્ય નહીં થાય, પસંદ નહીં થાય, ત્યાં સુધી અમે આ પણ કરવાના નથી. પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં. આમ પત્ર દ્વારા જાણીએ અજાણીએ તો એ જ વાત આવવાની છે. એમની કદાચ કંઈ ન બોલે તો પણ જ્ઞાન જ વહે છે, જ્ઞાનના જ કિરણો સ્ફુરે છે, બીજું કાંઈ નથી. અને આવો સર્વ મહાત્માનો રિવાજ છે. ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી થયા, અથવા અનંતકાળમાં કોઈ પણ નામ ઠામે જેને સત પ્રાપ્ત થયું છે તે બધા જ મહાત્માઓ આમ જ કરે છે. જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી થતું, અથવા તો છેક સુધીનું પરિપૂર્ણ સત્ય પ્રગટ નથી થતું, ત્યાં સુધી બોલવાનું એમને ઠીક લાગ્યું નથી. કેવલ જ્ઞાન થયા પછી સંપૂર્ણ સમય સુધી દેશના આપે છે એવો ઉદય છે એ તીર્થંકર દેવની વાત છે. પણ બીજા કેવલ જ્ઞાની તો ઘણીવાર કેવલ જ્ઞાન થઈ જાય તો પણ કાંઈ ઉપદેશ આપતા નથી. એ મૂક કેવડી કહેવાય છે, મૌન છે, બોલી શકતા એમ નથી. એમ નથી, વાણી તો છે, પરાવાણી છે. હવે જે કાંઈ કહે છે તે નથિંગ બટ નોલેજની જ વાત છે, એકમાત્ર શુદ્ધ પૂર્ણ જ્ઞાનની જ વાત આવે છે. પણ એમના કર્મનો ઉદય એવો છે કે તેઓને બોલવાનું આવતું નથી. જ્ઞાનમાં બધા જ સરખા છે, પણ તેમ છતાં કેવલ જ્ઞાની બધા સરખા. તીર્થંકર દેવ પણ કેવલ જ્ઞાનીના જ્ઞાન સાથે સરખાવો તો બધા જ સરખા છે, પણ તેમ છતાં તેઓને બોલવાનો ઉદય નથી, એટલે બોલતા નથી, મૌન રહે છે. ટૂંકમાં ગમે તે થાઓ, પણ માર્ગ પ્રગટમાં કેવો હોય, પ્રકાશીને કેવો હોય, એ આજ્ઞા કહેતા પણ કેટલું અચકાય છે, ક્ષોભ પામે છે કે પ્રભુ શ્રીજી છે, મુનિ છે, તો ભલે મુનિ તમારી પાસે XYZ આવે, એને તમે આજ્ઞા આપશો કે વ્રત નિયમ આપશો, પોતે આપવાનું ઠીક લાગ્યું નથી ત્યાં સુધીની વાત આવે છે. આવો સર્વ મહાત્માનો રિવાજ કયો, ધારો કયો, પ્રણાલિકા કયો કે આ જ રીત રસમ છે. અમે તો દિન માત્ર છીએ. કોણ લખે છે? ભગવાન. શું કામ આવું લખે? દિન માત્ર. અમે તો ગરીબ છીએ, લાચાર છીએ, માત્ર ગરીબ છીએ. ગરીબ માત્ર, દિન માત્ર, લાચાર, ગરીબ. કેવું કહેતા કેવું છે? તો કે આત્માની શ્રીમંતાઈનો તો પાર નથી, ઐશ્વર્યનો પાર નથી, અનંત જ્ઞાન દર્શન સુખ સમૃદ્ધિ છલકે છે. અને ભગવાન આવું લખે? લાચાર લખે, દાન લખે, આવી રીતે દિન લખે? તો કે દાસાનું દાસ છે. જે ભગવાનને ભજે છે તે દાસ, અને એના પણ અમે દાસ છીએ. એટલે એવું દાસત્વ, પરમ દાસત્વ સ્વીકારે છે કે અમે તો શિષ્યો કરતા નથી, પણ તેના પણ દાસ છીએ. ભક્તોના દાસ છે, દાસાનું દાસ છીએ. બ્રહ્મચારીજી ઘણીવાર લિખિત અંગ દાસાનું દાસ, ગોવર્ધનના જય સદગુરુ વંદન કે બ્રહ્મચારીજીના જય સદગુરુ વંદન કે જે લખ્યું હોય તે, તો દાસાનું દાસ શબ્દ ઘણા વખત સુધી એ વિશેષણ વાપર્યું છે. કૃપાળદેવ પોતાને એ જ કહે છે દાસાનું દાસ. પ્રભુશ્રીજી વળી કે દુષ્ટા દાસી, સ્ત્રી પર્યાયોએ માની લીધું, દાસી ભાવ રાખી દીધો. અને કૃપાળદેવને એવું લખે કે જ્યાં સુધી મન સેજ વાર, સેજ પણ દૂષિત થાય છે ત્યાં સુધી, અને ક્લેશિત થાય છે, એને દુષ્ટ કહેવાય છે. એટલે કેવળ જ્ઞાન થાય પછી એવું દૂષણ થતું નથી, બાકી ત્યાં સુધી તો છે જ. એટલા માટે કહે છે અમે દાસાનું દાસ છીએ, ગરીબ છીએ, લાચાર છીએ. અમે તો આપણે કહીએ ને કે મારી પાસે શું હોય, અથવા મને શું આવડે, મને શું સમજાય, એમ છેવટનું કહી દેતા હોય, એ કહેવાની રીત છે. પણ કૃપાળદેવ સાવ એવું તો ન કહે. એટલે વ્યવહારથી એવું છે, પરમાર્થથી શું? તો કે દ દીર્ઘ છે, દિન છીએ. એટલે દ રસ્વ હોય તો દિન એટલે સૂર્ય, સૂરજ કે દિનકર એટલે સૂર્ય એમ કહીએ. દ દીર્ઘ છે એટલે દિન એટલે ગરીબ અને અનાથ. પણ અકબરના જમાનામાં જે દિને ઇલાહી ગ્રંથ લખાયો તે, તો એમાં દિન દીર્ઘ જ છે, તો ત્યાં દિનનો અર્થ ધર્મ થાય છે. અમે તો દિન માત્ર છીએ, એટલે અમે તો માત્ર ધર્મ સ્વરૂપ થયા છીએ. અમે તો કેવળ ધર્મ સ્વરૂપ છીએ, ફક્ત ધર્મ સ્વરૂપ છીએ, મારે બીજું કાંઈ કહેવાનું નથી. એટલે અહીંયા કૃપાદેવ કહીએ છીએ કે ભલે ધર્મ જાણીએ છીએ, ધર્મ સ્વરૂપ છીએ, પણ પરમાર્થ પ્રકાશવો નથી, પ્રગટપણે કેવું નથી. જ્યાં સુધી અસંગ નહીં થઈએ, નિવૃત્ત નહીં થઈએ, ત્યાં સુધી અમે સ્પષ્ટ, ખુલ્લમ ખુલ્લો, ચોખ્ખો, પ્રગટ રીતે કોઈને માર્ગ કહીશું નહીં કે તમારે આટલું કરવું, આટલું ન કરવું, આ આજ્ઞા છે, આ નિયમ છે, વગેરે વગેરે અમે કહીશું નહીં. એટલે ત્યાં દિન માત્ર છીએ, એટલે અમે તો માત્ર ધર્મ છીએ. અમારો આત્મા કે અમારો દેહ જ્યાંથી જુઓ, જ્યાંથી વિચારો, ત્યાંથી ધર્મ, ધર્મને ધર્મ જ નીતરે છે. કેવળ ધર્મ સ્વરૂપ થયા છીએ, માત્ર ધર્મ સ્વરૂપ છીએ. ફારસી, અરબી ભાષામાં, ઉર્દુ ભાષામાં ત્યાં દિન એટલે ધર્મ. સત્પુરુષના એક એક વાક્યમાં
એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એવી આ વાત છે, અનંત અર્થ રહેલા છે. છેલ્લું વચન છે આ પત્રમાં, ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. એક વાત કહી તો કે સુખદેવજીએ પરીક્ષિતને એ જ ઉપદેશ કર્યો હતો, એ ક્યાંય ભાગવત વાંચીને નથી કહ્યું, અથવા તો ક્યાંય વાંચવામાં આવ્યું, પોતે ક્યાંય સાંભળીને આવ્યા એમ નથી, પણ એ વાત જે કાંઈ છે તે સૌભાગભાઈએ કંઈક એનું અનુસંધાનમાં લખ્યું, પૂછાવ્યું છે તો જવાબ આપ્યો કૃપાળદેવે કે અમારી પાસે પુસ્તક નથી, વાંચ્યું નથી, સાંભળ્યું નથી, અમે અમારી મેળે અમારા આત્માના જ્ઞાનથી જાણેલું છે અને લખ્યું છે. અથવા કેટલીક વખત મહાવીર સ્વામીનો બોધ જેમ છે તેમ 2400 વર્ષ પહેલાંનો એ વખતે એમને યાદ આવી જાય છે તો કહી શકે છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે અને એટલે અમે લખીએ છીએ કે કહીએ છીએ. એવી રીતે અહીંયા ભાગવતવાળી વાત છે તે આત્મજ્ઞાનથી જાણેલી છે. ભાગવતવાળી વાત તો આપણે યથાશક્તિ વિચારી છે. એમાં અંતમાં કન્ક્લુઝનમાં શું હતું તો તે વખતે ઉદ્ધવજી ભગવાનને કહે છે તે શ્લોક હતો કે તાપત્રયેણ અભિહતસ્ય ઘોરે સંતપ્યમાનસ્ય ભવાત અનિશ પશ્યામી ન અન્યત શરણમ તવ અંગ્રી દ્વંદ્વ આતપત્રાત અમૃત અભિવર્ષાત. કેટલું સુંદર કહી દીધું. હે અનિશ, હે ઈશ્વર, આ ઘોર સંસારમાં ત્રિવિધ તાપમાં બેઠા છીએ, આદિ વ્યાધિ ઉપાધિમાં છીએ, અથવા આધ્યાત્મિક તાપ, આદિ ભૌતિક તાપ અને આદિ દૈવિક તાપમાં બેઠા છીએ. આદિ વ્યાધિ ઉપાધિ સર્વદર્શન માન્ય કરે છે. સામાન્ય વ્યવહારમાં પણ શબ્દો વપરાય છે. જ્યારે આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક વેદાંત દર્શનના શબ્દ છે, હિન્દુ ધર્મમાં વપરાતા શબ્દો છે. એટલે કહેવાનું એક જ છે કે બધી રીતે દાવાનળ છે, ઉપાધિ છે, આદિવ્યાધિ ઉપાધિનો ત્રિવિધ તાપ છે. એના વડે ચો તરફથી સંતાપ પામતા છીએ. એવા જીવો અત્યંત આકુળ વ્યાકુળ છે. એવા મનુષ્યને હે પ્રભુ, હે અનિશ, હે ઈશ્વર, તમારા 2 ચરણરૂપી છત્ર વિના બીજું કોઈ શરણ નથી, કેમ કે આપના બંને ચરણમાંથી ચારે બાજુથી અમૃત વરસે છે. એટલા માટે હે ભગવાન તમારું શરણું છે. અને હે ભગવાન તમારું શરણું છે એમ કહેતા અનન્ય શરણની જ વાત છે, ન અન્ય બીજાનું શરણ નથી. વ્યવહારથી ભગવાનનું શરણ, અર્યંતનું શરણ, સિદ્ધનું શરણ, કેવલી ભગવાનનું શરણ, કેવલી પ્રરૂપી ધર્મનું શરણ, પણ હકીકતમાં તો પોતાને પોતાનું જ શરણ છે. આત્માનો જ ગુરુ છે. જો પોતે સમજે તો થાય, કોઈનો સમજાવ્યો સમજતો નથી, કોઈના કહે કરતો નથી. પોતાનો માયલો પોતાને કહે, પોતાને પોતાનો બોધ લાગે તો પછી તે બધો સમ્યક પ્રયાસ કરે. એટલે ટૂંકમાં સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું એ વાત પણ એમ જ છે કે મનુષ્ય અનેક જાતના દુઃખના દાવાનળથી દુઃખી હોય અને દુસ્તર સંસાર સમુદ્રને તરી જવા ઈચ્છતો હોય તો પુરુષોત્તમ ભગવાન એટલે ત્યાં શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાના રસને ગાયો છે. એની લીલા કથાના રસને સેવા સિવાય બીજું કોઈ આ સંસારમાં શરણ નથી, બીજું કોઈ તરવાનું ઔષધ નથી. અને તે વાત કૃપાળુદેવે અનન્ય શરણને કહીને મૂકી દીધી કે ગમે ત્યાંથી કોઈ સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વભાવ સમર્પીને વર્તો જ્યાં, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કૃપાળુદેવ કહે છે આવજે, હું આપીશ. આવવા પણ રહેતું નથી, આપવા પણ રહેતું નથી. જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. આ બધી વાત જે કંઈ હતી કે સુખદેવજીએ પરીક્ષિતને શું કહ્યું, પરીક્ષિતજીને કેમ લાગી ગયું અને કેવો બોધ હતો અને ટૂંક સમયમાં મહત્તમ કલ્યાણ કેવી રીતે કરી ગયા, એ બધું કહ્યું છે કે અમે આત્મજ્ઞાનથી જાણેલું છે. એટલે કે આત્માની અનંત શક્તિ છે. તે ભવમાં પોતે પણ ક્યાંક હોય અને રૂબરૂ જોયું હોય, સાંભળ્યું હોય, અનુભવ્યું હોય એ પણ બને, અને એમ જ આત્માની અનંત શક્તિ હોવાથી જાતિસ્મરણ જ્ઞાનમાં આવી જાય, અથવા તો વગર વિચારીએ કોઈ પણ જાતના પ્રયાસ વિના સહજ સ્વાભાવિક સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન જેમ વર્ધમાનને હતું એમ જણાય છે. કૃપાળુદેવ લખે છે તે જ્ઞાન કૃપાળુદેવને પણ હોઈ શકે છે. એટલે એ રીતે પણ લખાય છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. આમાં પણ એમને ટચુકડા વાક્યમાં પોતાની દશા સૌભાગભાઈને ઘણી જણાવી દીધી છે. સૌભાગભાઈ સમજી ગયા હોય કે આ જ્ઞાની પુરુષની દશા શું છે, આ સત્પુરુષ કયા સ્ટેજમાં છે, પોતાને સમજાઈ જાય એટલા માટે તો લખ્યું હોય. એવા સુગ્ન જીવો હતા, સરળ જીવો હતા કે સમ્યક પ્રકારે સમજી જાય. પત્રાંક 207, મુંબઈ, માવત, અમાસ, વિક્રમ સંવત 1947. આજે માવદ અમાસ છે. તારીખ 10/3/1891. પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે, બહુ મજાનો છે.
કોઈ જાતની ક્રિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય તો પણ તેઓને લાગે છે તેથી કંઈક કારણ હોવું જોઈએ, જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. પ્રભુ શ્રીજી મુનિ છે, સાધુ છે, જૈન ગચ્છમાં છે, એટલે કે સ્થાનકવાસી ગચ્છમાં છે, અને જે સંપ્રદાયમાં ગુરુ છે તે હરકચંદજી મહારાજ છે, જેમની પાસેથી ખંભાતની ભૂમિમાં એમણે દીક્ષા લીધેલી. હવે હરકચંદજી મહારાજની સંમતિથી જ પ્રભુ શ્રીજી કૃપાળુદેવને ખંભાતમાં મળે પણ છે, એટલે કે એમના દર્શન થાય છે, સમાગમ થાય છે, અને પ્રથમ દર્શન સમાગમે જ એમને અમુક સમ્યક દર્શન થઈ ગયું એમ કહીએ તો ચાલે. એમને પૂરેપૂરી શ્રદ્ધા આવી ગઈ, પ્રતીતિ આવી ગઈ, પુરુષ પ્રતીતિ આવી ગઈ. આ પુરુષ ધર્મ પિતા છે, આ પરમ કૃપાળુદેવ સાચો પુરુષ છે, અહીંયા માથું મૂકવા જેવું છે તો મને મોક્ષ મળે, એવી પ્રતીતિ આવી ગઈ. એમણે જણાવી પણ દીધું અને કૃપાળુદેવે સ્વીકાર્યું પણ ખરું. હવે એમને મન કૃપાળુદેવ એ જ સાચા ગુરુ છે, સાચા ભગવાન છે, સાચા પુરુષ છે. રહેવું પડે છે દીક્ષા ગુરુ જેની સાથે તે, અને બીજા કેટલાક મુનિ સાથે. હજુ સંઘાડો છોડ્યો ન હોય તે વખતની વાત છે. તો ત્યાં એ રહેતા ઉપાશ્રયમાં બધા શ્રાવક શ્રાવિકા દર્શન કરવા આવે, એ વ્યવહાર પણ નભાવવો પડે, અને નભાવી રહ્યા છે. તો એ વખતે કેટલાકને ખબર પડી ગઈ કે હવે પ્રભુશ્રીજી કોક ગૃહસ્થ છે, એમનાથી ઉંમરમાં ક્યાંય નાના છે, પરણેલા છે, પ્રવૃત્તિ કરે છે, વ્યવસાય કરે છે, એને માનતા થઈ ગયા છે, અને એમાં એમને જ્ઞાન હોય એવું લાગે છે. એટલે થોડીક ટીકા ટિપ્પણ શરૂ થઈ ગઈ છે. તે વખતે શ્રાવકોએ પણ કંઈક ટીકા રૂપે જણાવ્યું છે. એના પડઘા રૂપે પ્રભુશ્રીજીના મનમાં જે વ્યથા છે એમના પત્રમાં વેદના ઠલવી છે, અને એ પત્રના જવાબમાં કૃપાળુદેવ જણાવે છે કે તમે કોઈ જાતની ક્રિયા કોઈ કરતું હોય અને ઉથાપવામાં આવતી હોય, નથી તમે ઉથાપતા તો પણ તેઓને લાગે છે, એટલે કંઈક કારણ છે. એટલે પ્રભુશ્રીજીને કહે છે કે મુનિ, તમે તો સુજ્ઞ છો, સમજુ છો, તમે કોઈને ક્રિયા કરવાની ના કહો એવા છો જ નહીં, કે સામાયિક ન કરવી, પ્રતિક્રમણ ન કરવું, પૂજા ન કરવી, પડીલેહણ ન કરવું વગેરે અનુષ્ઠાન, આવશ્યક અનુષ્ઠાન જે કંઈ ક્રિયા છે, માળા ન કરવી એવું તમે નહીં જ કહેતા હોય, કે વંદના ન કરવી. તેમ છતાં જીવોને લાગે છે, આવનાર શ્રાવક શ્રાવિકા મુમુક્ષુને લાગે છે, એ અર્થાત કંઈક કારણ વિનાના કાર્ય કાંઈ એમને કેમ લાગે છે, એમના કર્મનો ઉદય પણ હોય છતાં પણ આપણા પક્ષેથી કાંઈ પણ એવું કોઈ વાર કોઈને કહેવાઈ ગયું હોય તો એ કહેવું નહીં, પણ કહેવાની રીત કેવી છે કે કોઈ પણ જાતની ક્રિયા જોકે ઉથાપવામાં નહીં આવતી હોય તો પણ તેઓને એવું લાગે છે તો કંઈક કારણ હોવું જોઈએ, તો આપણે તે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. એટલે પ્રભુશ્રીજી સમજી ગયા હોય કે મને કહ્યું છે ને આપણે ઉકેલવાનું છે. તો જે કારણ ટાળવું, કયું કારણ ટાળવું? તો કે એ લોકોને એવું લાગે છે કે ક્રિયાનો નિષેધ કર્યો તો કોઈ સંયોગોમાં ક્યારેય ક્રિયાનો નિષેધ કરવો નહીં. તમે જો કે કરતા જ ન હો, પણ કદાચ એવું કહેવાઈ ગયું હોય તો હવે કરવું નહીં, જેથી કલ્યાણ થાય, તેનુંય થાય અને તમારું પણ થાય. એટલે સ્પષ્ટ રીતે બોધ આપી દીધો છે. પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં સતની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો, તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે અને પેલું કારણ પણ ટળશે. એટલે હવે શું કરવાનું છે? કારણ ટાળવું છે, તો પરિણામ શું આવશે? તો કે સતને પ્રાપ્ત કરાવનારી, આત્માને પ્રાપ્ત કરાવે, આત્માના અસ્તિત્વનું ભાન કરાવી દે, સાચું શાસ્ત્ર, સાચું શરણું, સાચા સંત ગ્રહણ કરાવી દે. એટલા માટે શરૂઆતમાં સતની હેતુભૂત, કે જેના આશયથી, જેના કારણમાં કે જેના ઉદ્દેશમાં સત જ પ્રાપ્ત થાય એવું જે કાંઈ હોય એવી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત વિચાર કરજો. વૈરાગ્યની કથા તો દરેક દર્શનમાં, દરેક સંપ્રદાયમાં, દરેક મતવાળાને વાંચવી, સાંભળવી ગમે છે, કે ભાઈ ગમે ત્યાંથી પણ જુઓ આ જીવનો કેટલો વૈરાગ્ય હતો, તો આ કથામાં આમ આવ્યું, આ દૃષ્ટાંતમાં આ બોધ હતો, એટલા માટે તમે એવું બધું કહો તો વાંધો નથી. પણ પ્રસંગોપાત એટલે કે એકલું તત્વ પીરસી દેવું એમ નહીં, પણ સાથે સાથે જ્યાંથી વૈરાગ્ય વધે તેવી કથા પણ કહેવી, તેનોથી પરિચય કરવો, તેનો ઓળખાણ કરાવવો, તેનો મહાવરો રાખવો, તેની પ્રેક્ટિસ કરવી. તો તેમના સમાગમથી તેમનું પણ કલ્યાણ જ થશે, કલ્યાણની વૃદ્ધિ થશે, અને જે ટીકા કરવાનું કારણ હોય તે ટળી જશે, પેલું કારણ પણ ટળશે. જે કંઈ ક્રિયાના નિષેધની ટીકાની વાત છે તે ટળી જશે. ક્રિયા કરવાની ના નહીં, પણ ક્રિયા કેવી રીતે કરવી તેની હા, કે આ પ્રમાણે કરો તો થાય, સામાયિક કરો પણ કંઈક સ્વાધ્યાય કરો, વાંચન કરો તો જીવ ચિત્ત સ્થિર રહે. માળાના મણકા પર હાથ ફેરવવામાં ચિત્ત સ્થિર ભાગ્યે જ કોઈનું રહે, એ કોઈ દિવસ રહેતું નથી. તો ન કરવી એમ નહીં, પણ એની બદલે એની સાથે સાથે એક થોડુંક કરી લેવું નિયમ પૂરતું,
પણ બીજું પણ કેટલું કરવા જેવું છે. જો તદ્દન ક્રિયાની ના પાડી દઈએ તો મૂળે જીવ પ્રમાદી આળસુ એદી છે અને વળી પાછો ઢાળ ઢળવો તો સહેલો છે, એટલે નીચા ઢાળે ઢળી જાય, ગબડી પડે કે આપણને તો કરવાની ના કહી છે. પહેલાં તો સામાયિક કરતા હતા, પ્રતિક્રમણ કરતા હતા, સ્વાધ્યાય કરતા હતા, માળા કરતા હતા, પણ હવે કંઈક એવું વાંચવા સાંભળવામાં આવ્યું કે આમાંથી કંઈ રસ સરતો નથી, અર્થ સરતો નથી, કાંઈ સ્થિરતા થતી નથી, ધ્યાન થતું નથી, અથવા તો મન કેન્દ્રિત થઈ શકતું નથી, તો પછી હવે કરીને શું ફાયદો, કરીને શું અર્થ છે, એટલે હવે અમે કરતા નથી. તો એમ ન ચાલે. એક તો પ્રમાદ હોય અને એમાં પછી ઢાળ મળી જાય, એટલે ભગવાન કહે છે કૃપાળુદેવ પ્રભુશ્રીજીને કે એવું નહીં કહેવાનું. જેમાં પૃથ્વી આદિનો વિસ્તારથી વિચાર કર્યો છે એવા વચનો કરતાં વૈતાલીય અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે અને બીજા મતભેદવાળા પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. હવે કેવા શાસ્ત્રો વાંચવા, કેવું વર્ણન વાંચવું, દેવલોકમાં આમ છે, નરકમાં આમ છે, પેલી નરકમાં આટલું દુઃખ, પાંચમીમાં આટલું દુઃખ, સાતમી નરકમાં આટલું દુઃખ, સામાન્યપણે કહી દઈએ, પછી એની લંબાઈ પહોળાઈ કહેવાની કાંઈ જરૂર નથી. અથવા તો કેવું લાકડું વાપર્યું હોય કે કેવા કાંટા ઉગ્યા હોય એ પછી એની વિગતમાં ખડી રહેવાની જરૂર નથી. એવી જ રીતે દેવલોકમાં સામાન્ય જિજ્ઞાસા શંકા હોય એનું સમાધાન કરવું, પણ એ વર્ણનમાં ખડી રહેવા જેવું નથી. પૃથ્વી ગોળ છે કે સપાટ, એમ કોઈએ કૃપાળુદેવને પૂછેલું તો પૂછ્યું કે તમારે કોન્ટ્રાક્ટ રાખવાનો છે, ગોળ છે કે સપાટ જાણીને એન્જિનિયર છો કે કોન્ટ્રાક્ટ રાખવાનો છે પૃથ્વી આખીનો. જેમાંથી વૈરાગ્ય નીતરતો હોય, ઉપશમ આવતો હોય, મારા આત્માનું કલ્યાણ કેમ થાય, એવા પ્રશ્નો કે એવી વાત હોય તો બરોબર છે. બાકી જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે કૃપાળુદેવને ઠીક લાગે તો બરોબર જવાબ આપે કે આટલા ફૂટ કે આટલા વાર કે આટલા જોજન લાંબુ છે, પોડું છે વગેરે. એમ લાગે કે સામા જીવને પૂછવા ખાતર પૂછે છે અથવા આમાં જ રસ છે, તો પછી એ વાતમાં જતા નથી. એ માત્ર વાદ વિવાદ કરવા જ આવ્યા હોય કે જો કૃપાળુદેવ ગોળ કહે તો સપાટની વાત કરવી, જો સપાટ કહે તો ગોળની વાત કરવી, અને જે કોન્ટ્રોવર્સી આજે પણ કેટલીક છે તો એ જ વિરોધાભાસી વાતો કહીને એવા વિતંડામાં પડવાનો કૃપાળુદેવને સમય નથી, અવસર પણ નથી. એટલે લખે છે કે 3 લોકનું વર્ણન જેમાં આવતું હોય કે મધ્યલોક આવડો ને તીર્છો લોક આવડો ને અધોલોક આવડો, ઉર્ધ્વલોક આવડો, સામાન્ય જાણી લઈએ કે આટલું બધું લાંબુ પોળું છે. અહીંયા તો વિસ્તારથી વિચાર કર્યો છે. એવા બધા વચનમાં લાંબુ કરવા કરતાં ઘણા બધા કલાકો સમય જવા દેવા. કેટલાક તો વળી આ બધું વર્ણન મોઢે કરે, મુખપાઠ કરે કે પછી કોઈને કહેવાય કે સારું લાગે, અરે મુખપાઠ કરીને શું ફાયદો છે એ બધું કરીને, તો કે એના કરતાં શું કરવું જોઈએ, તો કે વૈતાલીય અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. તો વૈતાલીય અધ્યયન શું? વી વત્તા તાલ, ત્રિકાલ પરથી ત્રૈકાલિક, એમ વી વત્તા તાલ પરથી વૈતાલીય. તો કે દ્વાદશાંગી છે એ મૂળ 12 વસ્તુ 12 આગમ છે. એમાં પેલું શ્રી આચારાંગજી, બીજું શ્રી સુયગડાંગજી સૂત્ર. સંસ્કૃતમાં સૂત્ર કૃતાંક્ય છે અને પ્રાકૃતમાં અર્ધમાગધીમાં સુયગડાંગજી કહીએ છીએ. જેમાં ઋષભદેવ પ્રભુએ 98 પુત્રોને ઉપદેશ આપ્યો અને બુજવી દીધા, બોધ આપી દીધો તે છે. તેના 3 ઉપદેશ છે. સુયગડાંગ સૂત્રનું બીજું અધ્યયન, તેનું નામ વૈતાલીય અધ્યયન. તેના 3 ઉપદેશ. તેના પહેલા ઉદ્દેશમાં ઋષભદેવ પ્રભુનો 98 પુત્રોને ઉપદેશ, બીજા ઉદ્દેશમાં 8 મદનો ત્યાગ કરવાનો ઉપદેશ છે. 8 મદ, 8 પ્રકારના અભિમાન, આમ તો અનંત પ્રકારનું અભિમાન છે, તેમાં 8 મુખ્ય છે. તો કે જાતિનો, બળનો, કુળનો, રૂપનો, વિદ્યાનો, ઐશ્વર્યનો, જે કાંઈ બીજા મદ છે તે એ 8 મદનો ત્યાગ. 5 ઇન્દ્રિયના વિષય છે તેનો ત્યાગ કરવો, અને ઉપસર્ગ જે કાંઈ આવે, જ્યારે પણ આવે, વ્યક્તિ તરફથી, દેવ તરફથી, કોઈ નારકના જીવ તરફથી, કોઈ તિર્યંચના જીવ તરફથી, અથવા તો મેન મેડ કે નેચરલ કે પોતાના કર્મથી જે કોઈ રીતે ઉપસર્ગ આવે તે બધા સહન કરી લેવા. મુમુક્ષુ હોય કે મુનિ હોય. મુનિને તો 22 પરિસ જ પીડે, અને એમાં પણ વધુમાં વધુ એકી સાથે 19 જ હોય. ઠંડીનો હોય ત્યારે ગરમીનો ન હોય, બેસવાનો હોય ત્યારે ઊભા રહેવાનો ન હોય, અને એ 2 હોય ત્યારે સુવાનો ન હોય, 2માંથી 1 હોય ત્યારે. એટલે એવા કેટલાક પરિસર નીકળી જાય. જ્યારે ગૃહસ્થની કેળે તો અગણિત પરિસરને ઉપસર્ગ રહેલા છે, કેમ કે એને સંસાર નભાવવાનો છે. તો આ બધાના ત્યાગનો ઉપદેશ છે. અને ત્રીજું ઉદ્દેશ છે વૈતાલીય અધ્યયનમાં, એમાં રાત્રિ ભોજન ત્યાગનો બોધ છે, અને બોધ બીજનું એટલે કે સમ્યક દર્શનનું મહાત્મ્ય દર્શાવ્યું છે. એટલે રાત્રિ ભોજન ત્યાગ માત્ર જીનાગમમાં છે એમ નથી, પણ લક્ષ્મણ જેવા લક્ષ્મણ રામાયણમાં પણ અને મહાભારતમાં પણ લખ્યું છે કે દિવસ અસ્ત થાય પછી જમાય નહીં. પછી બને તો પાણી પણ વાપરવા જેવું નથી. એકી અવાજે બધા શાસ્ત્રો કહે છે, પણ અત્યારે માત્ર જૈનોમાં
થોડું ઘણું જરા તરા સાપ ગયા ને લીસોટા રહ્યા એટલું રહ્યું છે. શાસ્ત્રોમાં તો રહ્યું જ છે, પણ વ્યવહારમાં આચરણમાં જૈન કુળમાં જન્મ્યા હોય તો પણ રાત્રિ ભોજન ત્યાગ કરી શકતા નથી. એટલે વૈતાલીય અધ્યયન વાંચવાની વાત પ્રભુશ્રીજીને લખી. એમાં શું કામ? તો કે આટલો વૈરાગ્ય પ્રભુશ્રીજીને હતો ત્યાર તો દીક્ષા લીધી છે અને ભર યુવાનીમાં લઈ લીધી છે. તેમ છતાં જાણે ઓછો પડતો હોય તેમ કે વૈરાગ્ય કેવી રીતે આવે, વૈરાગ્યનું શું વર્ણન છે, શેનો ત્યાગ કરવો જોઈએ, તે બધું વાંચવા માટેની આજ્ઞા આપી છે. તે બહુ સૂચક છે. ચોખ્ખું ચણક કહેવાની બદલે તમે આ અધ્યયન વાંચો, આ અધ્યયન પર મુસ્તાક રહ્યો. કેટલાક અધ્યયન ગોખી ગયા હોય, કંઠસ્થ કર્યા હોય, મુખપાઠ કર્યા હોય, કેમ કે પછી જ દીક્ષા હોય અને દીક્ષા પછી પણ અભ્યાસ સ્વાધ્યાય તો ચાલુ જ હોય. તો તેમ છતાં પણ તમે આ વસ્તુ કે આ અધ્યયન વાંચો એટલે એમ કરીને કૃપાળદેવે ચોખ્ખું ચણક કહી દીધું. આમ જુઓ તો ઇન્ડિરેક્ટલી કહી દીધું કે એ અધ્યયન વાંચતા પ્રભુશ્રીજીને વધુ વૈરાગ્ય આવે. મોક્ષે જવા માટે હજુ ત્યાગ વૈરાગ્યની વધારે જરૂર છે. તો પછી મુમુક્ષુ જીવને તો કેટલી જરૂર છે એ વિચારવાનું છે. એટલે બધાને ગમે એવો વૈરાગ્ય આવે. શ્રાવક શ્રાવિકાને ગમે અને સાધુ સાધ્વીજીને ગમે અને સંઘાડામાં જે સાથે ગચ્છમતમાં છે, તમે જે પરિવારમાં છો, એટલે કે બીજા 2-5 સાધુ મુનિ હોય, 11 મુનિ હોય, એમને પણ ગમે, બધાને ગમે. એટલે આ વૈરાગ્યની વાત તો સર્વમાન્ય છે, સર્વપ્રિય છે. કે રામચંદ્રજીને એટલો વૈરાગ્ય હતો અને અમુક અપેક્ષાએ જુઓ તો શ્રી કૃષ્ણ મહાત્માનો પણ વૈરાગ્ય ઓછો નથી. એ અનાસક્ત ભાવે ઘણું રહ્યા છે. દેખીતી રીતે ભાગવતની રીતે, શ્રીમદ ભાગવતની રીતે અથવા તો બીજા કેટલાક શાસ્ત્રોની રીતે શ્રી કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર ચિત્રણ થોડું જુદા પ્રકારે છે. હકીકતમાં એમને પણ દુઃખ ઘણું હતું અને એમને વૈરાગ્ય પણ ઘણો હતો. એક શાયિક સમ્યક દર્શન લઈને ગયા છે એ ભાવિ તીર્થંકર દેવ થવાના છે. એ જેવી તેવી વાત છે. ત્યાગ વૈરાગ્ય વિના આ દશા આવે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે. ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાન. એટલા માટે વિચારવા જેવું છે કે જ્યાંથી ત્યાંથી વૈરાગ્ય ઉપશમ વધે તેવા શાસ્ત્રો વાંચો, વર્ણનાત્મક શાસ્ત્રો જવા દો. બીજા મતભેદવાળા પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. આવું બધું વાંચવાથી જે બીજા મતભેદવાળા એટલે કે જુદી માન્યતાવાળા આવતા હોય, જે કોઈ શ્રાવક શ્રાવિકા હજુ જૈન ધર્મને ફોલો ન કરતા હોય, તેમ છતાં બીજી માન્યતાવાળા હોય, તેને પણ આ બધામાં અરુચિ અણગમો આવતો નથી. એને તત્વજ્ઞાનની ઊંચી વાત પીરસશો તો કદાચ કંટાળો આવશે. અને જૈન દર્શનના અણમોલ સિદ્ધાંતની વાત કરશો તો કંટાળી જશે, અરુચિ થશે. પણ વૈરાગ્યની વાત કહેશો તો એ તો સર્વમાન્ય છે, સર્વે કરવા જેવી છે અને અરુચિ થશે નહીં. જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિ કરીએ છીએ તે મિથ્યા છે એમ કહેવાનો મારો હેતુ નહીં. એમ નહીં સમજો તો હું તમને કંઈક કહેવા ઈચ્છું છું. ફરીથી કે જે સાધુઓ તમને અનુસરતા હોય એટલે કે જે ગ્રુપમાં સાથે છે, બધા ફેમિલીમાં છે, તે સંપ્રદાયમાં, અને તેમને સમય પરત્વે એટલે સમયે નિમિત્ત મળીએ, ચાન્સ મળીએ, અવસર મળીએ, પ્રસંગોપાત અને ખરેખર એવો સમય આવે ત્યારે એમને જણાવતા રહેવું કે ધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય. તો ધર્મ કોને કહેવાય કે તેને જ કહેવાય કે જે ધર્મ થઈને પરિણમે. જે બધી ક્રિયા પ્રવૃત્તિ કરીએ છીએ તે ધાર્મિક થવા માટે છે, ધાર્મિક થઈ ગયા નથી. ધર્મરૂપે પરિણમે માટે છે પણ હજી ધર્મ સ્વરૂપે થયા નથી. ભક્તિ ગમે તેટલી કલાક સારી રીતે કરીએ તો પણ તે વખતે આપણે ભક્તિ પરિણમી ગઈ કે પ્રગટ થઈ ગઈ એમ કહ્યું જતું નથી. ગમે તેવા શુદ્ધ ભાવે કરતા હોઈએ તો પણ જ્યારે આત્માને અનુભવે છે, ધર્મ સ્વરૂપ થયો ક્યારે કહેવાય કે એને આત્માનો અનુભવ થઈ જાય, શરીર, દેહ અને આત્મા બંને જુદા લાગે ત્યારે એમ માનવાનું કે નિશ્ચય સમ્યક દર્શન થયું, શુદ્ધ ભક્તિ પ્રગટી, શુદ્ધ ધર્મ પ્રગટ્યો, જે સ્વરૂપે પોતે છે, આત્મા છે. એટલે આત્મા વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, અને તો જે ધર્મ થઈને પરિણમ્યું કહેવાય. જે બીજા બધા કે અત્યારે આપણે બધા કહેવાતા ધાર્મિક કહીએ તે કહેવાતા ધાર્મિક જ કહેવાય, અથવા કહેવાતા કાઢી નાખો તો એ ધાર્મિક ધર્મ કરવા પ્રયાસ કરતા કહેવાય. જેમ કે ધ્યાની થઈ ગયો નથી, ધ્યાનનો પ્રયાસ કરે છે, પણ ખરેખર ધ્યાન જામે તો આત્મધ્યાન હોય તો જ આત્મજ્ઞાન હોય તો જ જામે છે, બાકી જામતું નથી. એટલે ધ્યાનનો પ્રયાસ કરે છે, પુરુષાર્થ કરે છે. ખરી સામાયિક હોય તો સમ્યક દર્શન છે, એક સમય માટે હોય તો પણ છે, પણ સામાયિક વ્રત લઈને બેઠા હોઈએ તો એ બહારથી ઉપચારથી વ્યવહારથી સામાયિક લીધું કહેવાય, ખરેખર સામાયિક ન કહેવાય.
સમતા ભાવ ન કહેવાય, સમભાવ ન કહેવાય. એવી રીતે સમજવાનું છે કે તે સમયે આત્મા થઈને રહ્યો, કોઈ જાતનો રાગ દ્વેષ નથી, સંકલ્પ વિકલ્પ નથી, પોતે ક્યાં છે ખબર નથી, પોતે શું ક્યાંથી છે આપ કાંઈ જ ખબર નથી, અને જાત જગત સાથેનો છેદ ઉડી જાય છે. તે સમય તેનો પોતાનો તે સમયે આત્મા અનુભવી લીધો તો તે વખતે જ્ઞાન રૂપે પરિણમ્યો, તે વખતે ધર્મ રૂપે પરિણમ્યો. નહીં તો એ ધર્મ સ્વરૂપ નથી, જ્ઞાન સ્વરૂપ નથી. એટલે કે શુભ ભાવ કરી શકે છે, તીવ્ર શુભ કરી શકે છે, જેમ અશુભ કરે છે તેમ, પણ શુદ્ધ કરી શક્યો નથી. અને જે વાત છે, બોલબાલા છે, તે શુદ્ધ ભાવની છે. એટલે તો એ પ્રભુમાં ગવડાવે છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરૂ. એટલે જે કોઈ બધા છે તેને ધર્મની અને જ્ઞાનની વ્યાખ્યા આ રીતે કરવી. જ્ઞાન થઈને પરિણમ્યું હોય તો જ કહેવાય કે જ્ઞાન જાણ્યું તો તેનું ખરું, જે મોહે ન લેપાય, સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. જીવને સુખ દુઃખના પ્રસંગો તો આવે જ, એની વચ્ચે બેઠો છે, પણ પોતાને સુખ દુઃખ થાય નહીં, હરખ શોક થાય નહીં. જે આવ્યું તે જવા માટે આવે છે. તાવ આવ્યો તો જવા માટે, દર્દ આવ્યું તો જવા માટે, અથવા તો કેટલુંક સાથે જશે, પણ અનંતકાળ સુધી તો રહેવાનું જ નથી. આત્માની જેમ આત્માની સાથે રહેવાનું નથી. તો ખરેખર મોટામાં મોટો રોગ કયો છે? તો કે ભવરોગ છે. આ જન્મ મરણ છે એ જ મોટો રોગ છે, સંસાર છે એ જ મોટો રોગ છે, દર્દ થાય છે એ જ મોટો રોગ છે. તો એને જ કાઢવાનો અને કાપવાનો વાત કરો ને. નાના નાના દર્દ તો ઠીક છે, શરીરમાં તો 6 કરોડ રોગ ભરેલા છે. એક એક રોમરાજીમાં 2.5 રોગનો નિવાસ છે. 3.5 કરોડ ગુણ્યા 2.5 એટલે લગભગ 6 કરોડ થાય, 5 કરોડ 68,88,000 વગેરે. તો આપણને એમાં રસ નથી, મૂળ રોગ કાઢવામાં રસ છે એમ કહેવાનું છે. તો જ્ઞાન લેવામાં અને ધર્મ લેવામાં, ધર્મરૂપ થવામાં આપણને રસ છે. એટલે બીજાને એમ કહેવું કે હું તમને એમ નથી કહેતો કે તમે જે આપણે બધા ક્રિયા, જ્ઞાન, વાંચના ઇત્યાદિ કરીએ છીએ, વાંચણી કરીએ છીએ તે બધું મિથ્યા છે એમ કહું છું. તો મારો કહેવાનો હેતુ સમજો. જો નહીં સમજો તો મારે કંઈક તમને કહેવું છે. એટલે કે નહીં સમજો તો કાંઈ કહેવા ઈચ્છા નથી, સમજો, સાંભળો તો મારે કંઈક કહેવું છે એમ કહેવાનું. એટલે કૃપાળુદેવ પ્રભુશ્રીજીને પણ કેટલું બધું શીખવાડે છે, કેટલી બધી પ્રેરણા આપે છે. આ શિખામણ કેવી છે વિચારવા જેવું છે. કેટલી કરુણા વહે છે કૃપાળુદેવને, ત્યારે આવું લખાઈ જાય છે. આમ જણાવી તેમને જણાવવું કે હું અને તમે જે કાંઈ કરીએ છીએ એમાં એવી કોઈક વાત બાકી રહી જાય છે, એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી. આપણે કરીએ છીએ પણ પરિણમતા નથી. આપણે વાંચીએ છીએ કે રાગદ્વેષ ન કરવા, પણ રાગદ્વેષ કરીએ છીએ. આપણે ભક્તિની વાત કરીએ છીએ પણ ભક્તિ કરતા નથી એમ, અથવા આત્મસિદ્ધિ શબ્દ બોલીએ છીએ, ગાથા ગાઈ જઈએ છીએ, એકની બદલે 4 વારે બોલી જઈએ, પણ વિચાર મનન કરીને તે રૂપ થઈ જવું જોઈએ. તે રૂપ એટલે નિર્વિકલ્પ સ્વરૂપે પરિણતિ થઈ જવી જોઈએ. તે તો થતી નથી કે કરતા નથી. તો પછી ધર્મ એક બાજુ જ રહી ગયો, જ્ઞાન એક બાજુ રહી ગયો. ખરેખર તો તેમાંય થવું જોઈએ. લાખો વખત કે અબજો વખત હું પીસ ઓફ પેપર, કાગળના ટુકડા પર દીવો લખું તો દીવો થાય? આપ કહો જ કે એમ દીવો ન થાય. એ કાગળ છે, રૂ છે, વાટ છે, બધાનો સંયોગ થાય. અને બધો સંયોગ હોય એવી રીતે દીવાનું ચિત્ર પણ દોરીએ, સારામાં સારું દોરીએ તો દીવો થાય? ન થાય. એને શેની જરૂર છે? તો કે લીટ કરવાની, પ્રજ્વલિત કરવાની જરૂર છે. શેનાથી? કોઈ પણ સાધનથી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, ન સળગી આભ અટારી, પણ પોતાની જામગરીમાં તણખો ન પડ્યો. એટલે એક જ દે ચિનગારી મહાનલ. એટલે હે પરમ કૃપાળદેવ, ત્યાં મહાનલ એ મહદ અગ્નિ, મોટો અગ્નિ. અગ્નિને પૂજનારા જાણે છે કે અગ્નિને જ દેવ ગણે, ભગવાન ગણે. એવી રીતે હોળી નજીક આવી રહી છે. તો કે 5 ઇન્દ્રિયના વિષયની ઉતાસણી કરવાની છે. બીજા બધાની હોળી નથી કરવાની, બીજું બધું હોમવાનું નથી, પણ મેં જે કાંઈ કર્યું શુભાશુભ ભાવરાગ એની હોળી કરી દેવાની છે. અને તો પછી શું થાય? તો કે આત્મા પ્રાપ્ત થાય, તત્વ પ્રાપ્ત થાય. એટલે ધર્મ અને જ્ઞાન તો પરિણમે, દીવો તો પ્રગટે. દીવે દીવો પ્રગટે તેવી રીતે કે ધર્મ અને જ્ઞાન કેમ પરિણમતું નથી? પરિણમન શું? તો કે સમયે બધું પરિણમન છે, પણ આત્મા આત્મ સ્વભાવમાં પરિણમતો નથી. કાંઈ ને કાંઈ પરિવર્તન થયા કરે છે, પરિણમન થયા કરે છે. કોઈ પણ જગ્યાએ જળ દ્રવ્યને પણ પરિણતિ તો છે, પરિણમન તો ચાલુ જ છે. એ જ્યાં પડ્યું છે ત્યાં તેનું અસ્તિત્વ છે, તો તેના પર હવા આવે છે, જે કાંઈ પાણી પડે છે, વરસાદ આવે છે, જે થાય છે તે બધું થાય છે. તો અહીંયા પડેલી વસ્તુને પણ જોઈ શકીએ છીએ કે પરિણમન તો છે. જળ ભાવે પરિણમે, ચેતન ભાવે પરિણમે. એટલે પરિણમનની ક્રિયા તો બધાને છે. પરિણમન કહેતા નિપજ
કે એનું ફળ શું, એમાં ઉત્પન્ન શું થયું, વાવ્યું તો ખરું, ઉગ્યું તો ખરું, લણ્યું તો ખરું, પણ છેવટે નિપજ કેટલી, એવી રીતે નિષ્પન્ન શું થયું, બીજમાંથી ફળ થયું અથવા ફળમાંથી બીજ થયું, જે રીતે કહો તે રીતે, પણ આપણને મળ્યું શું, આપણા પક્ષે શું, આપણા કેટલા ટકા, આપણને શું ફાયદો. જ્ઞાન અને ક્રિયા દીવો એના દૃષ્ટાંતે સમજે. રૂ બોલ્યા કરીએ, પણ બોલીએ, લખીએ, વાંચીએ, ગાયે થઈ જતું નથી, એ ક્રિયા જ થઈ. તો શુષ્ક ક્રિયાનો કોઈ મતલબ નથી, પણ કહેવાની રીતમાં ફેર છે. શુદ્ધ ભાવને સુની ક્રિયા, બેઉમાં અંતર કેતોજી, જળહળતો સૂરજને ખજવો, દાસ તેજમાં તેતોજી. એક બાજુ જળહળાટવાળો સૂર્ય, દેદીપ્યમાન સૂર્ય, મધ્યાહનનો સૂર્ય તપતો હોય, ક્યાં એનો પ્રકાશ, અને બીજી બાજુ જુગનું આગિયા, સાંજ પડે સંધ્યાકાળે વન જંગલમાં અથવા તો એવા કેટલાક રસ્તા પર દેખાતા હોય તેનો પ્રકાશ કેટલો. તો એ બેના પ્રકાશની જેમ સરખામણી જ થઈ શકતી નથી, અને છતાં આપણે કરીએ છીએ સમજવા. તેવી રીતે ધર્મ અને જ્ઞાન રૂપે પરિણમે નહીં, તો ક્રિયાની કિંમત રૂપિયાના 16 આના અને 64 પૈસા, જૂના નવા 100 પૈસા, તો એ બધામાં કેટલી કિંમત છે, તો કે 1 આનાની, 4 પૈસાની કિંમત ક્રિયાની છે, 15 આનાની તો ધર્મને જ્ઞાન રૂપે પરિણમે સ્વસ્વભાવમાં સ્થિતિ કરે તેની કિંમત છે, નહીં તો નથી. સહેજય નથી એમ નથી કીધું, ક્રિયાનું મહત્વ આટલું છે એમ સમજાય છે. એટલે સમજાવવાનું એમ છે ગ્રુપમાં કે આપણે એવું શું બાકી રહી જાય છે. વો સાધન બાર અનંત કિયો તદપી કચુ હાથ હજુ ન पर्यो, अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से. પછી આવે છે બિન સદગુરુ હોય અને ભેદ લહે. તો સદગુરુ તત્વ વિના, સત્પુરુષ વિના, જ્ઞાની પુરુષ વિના, પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીજીને લખી રહ્યા છે કે કાંઈક નિવેડો આવતો નથી જન્મ મરણનો. તો માટે તમારે વિચારવા જેવું છે, તો વિચારશો, એની આજ્ઞામાં રહેશો, તો ધર્મ અને જ્ઞાન પરિણમશે. કશાય તેમજ મિથ્યાત્વનું મંદત્વ થતું નથી. આ બાજુથી ધર્મ જ્ઞાન મળતા નથી, એના સ્વરૂપ આપણને થતું નથી, એટલે કે કંઈ આવક નથી. અને બીજી બાજુ ખોટનો ધંધો શું છે કે આપણા મિથ્યાત્વ અને જે સંદેહ છે, કશાય છે, એ તો જતા નથી. કશાય કશ વત્તાય, કર્મોની ખેતી, કર્મોની આવક, એ તો ચાલુ જ છે, સમય સમયે ચાલુ છે. અત્યારે આપણે વાંચન ભક્તિ કરતા હોઈએ તો પણ સમય સમયે કર્મ બંધાય જ છે. શુભ કર્મ બંધાતા હશે, અને જો અંતરાત્મામાં બીજા ભાવ આવતા હશે તો અશુભ બંધાતા હશે. પણ શુભાશુભ ભાવ છે એને છેદીને શુદ્ધ સ્વભાવની ઉપલબ્ધિ કરવાની છે, તો મોક્ષ. સીધી સાદી વાત છે. એટલે કશાય કરી રહ્યા છીએ તે જતા નથી, કળિયુગ છે એ જતો નથી, એટલે એ તો કશાયનો એક અર્થ કરેલો છે. અને જે કાંઈ કસાયેલો સ્વાદ છે એ પણ કશાયનો અર્થ છે, તો કે એ બધું જ કંઈ જતું નથી. અહીંયા તો કશાય એટલે ક્રોધમાન, માયાલોભ વગેરે કશાય ભાવ છે તે. અને મિથ્યાત્વ એટલે સંદેહનું, શંકાનું મંદત્વ થતું નથી, એ પણ મોડા પડતા નથી, પાતળા પડતા નથી, ઓછા થતા નથી. જે ખોટું માન્યું છે, ધર્મને અધર્મ માન્યો છે, અધર્મને ધર્મ માન્યો છે, સદગુરુને અસદગુરુ માન્યા છે, અસદગુરુને સદગુરુ માન્યા છે, એમ જીન માર્ગથી વિપરીત માનીએ છીએ, ઓછું માનીએ છીએ, અધિક માનીએ છીએ. બધું મિથ્યાત્વ નંબર 1નું. અને બધા મિથ્યાત્વના સરવાળામાં શું, તો કે હું તે દેહ, હું આત્માની એવી માન્યતા રાખે છે. હકીકતમાં હું આત્મા, દેહ વગેરે તો મળ્યા કરે અને મળ્યા કરશે, પણ મારે જોઈતા નથી. એટલે કે હું આત્મા સ્વરૂપ છું, દેહ સ્વરૂપ નથી. એટલે કે શરીરની પાછળ જે કાંઈ છે તે જોઈતું નથી, કરવું નથી, આત્માનો પુરુષાર્થ કરવો છે. એટલે આ બધા થતા નથી. તો પ્રભુશ્રીજીએ એમ કહેવાનું છે, એમ કૃપાળુદેવ લખે છે કે તમે બધા શિષ્યોને અથવા તો સાથે બેસે છે તે બધા મુનિને કહેજો કે કેમ આપણને હજી ધર્મ પ્રાપ્તિ નથી, અને કેમ આપણો મિથ્યાત્વ જતું નથી, આપણે કેમ નિષ્ફળ છીએ, દીક્ષા લીધી તોય કેમ હજુ સફળ થયા નથી. અને આ પ્રયત્ન જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી સંદેહ કેમ જાય. આ બધું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણો સંદેહ કેમ જાય તે જાણવાનો પ્રયત્ન કરતા નથી. ત્યાં સંદેહ એટલે દેહ અને આત્મા જુદા છે તેનો જ સંદેહ છે. દેહ અને આત્મા જુદા છે એની પ્રતીતિ નથી, એટલે સંદેહ છે. દેહ સંદેહ, શંકા છે, મિથ્યાત્વ છે, ખોટું માનેલું છે. અને જ્યાં સુધી આ નહીં કરીએ ત્યાં સુધી સંદેહ કેમ જાય. અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય. માટે સંદેહ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય, મિથ્યા દૃષ્ટિ છે કે સમ્યક દૃષ્ટિ, સુલભ બોધિ છે કે દુર્લભ બોધિ, તુચ્છ સંસારી છે કે અધિક સંસારી, એ આપણને જણાય તેવો પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાન કથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે.
એટલે વાર્તા કરવી, કથા કેવી, કથન કેવું, વાતચીત કરવી તો આવી કરવી કે આપણે સમ્યક દૃષ્ટિ કે મિથ્યાત્વી. પહેલામાં પહેલો પ્રશ્ન એમ પૂછ્યો છે કે આપણે ભવ્ય કે અભવ્ય. કેટલાય જીવને એમ થતું હોય કે આપણે ભવ્ય શું કે અભવ્ય. ભવ્ય એટલે ભૂ ધાતુ છે, એટલે કે હોવું અને થવું. એટલે આત્મા હોયા કરે છે, થયા કરે છે, અને મોક્ષે જવાની ભવિતવ્યતા જેનામાં છે, જે વહેલો મોડો ઘણા લાંબા કાળે, ઘણા લાંબા ઓછા વધારે બહુ પછી પણ મોક્ષે જઈ શકશે એવી શક્યતા છે. એટલે કે બીજ ઉગી ગયું છે, જ્યારે ઉગે ત્યારે. એવી રીતે મોક્ષે જવાની લાયકાત છે, યોગ્યતા જેનામાં છે, પાત્રતા છે, એવા જે કોઈ જીવો છે તે ભવ્ય છે. અને કેટલાક જીવો લાખ પ્રયત્ન કરે, આત્મા સંબંધી 23 કલાક વાત કરે, આચરે, તો પણ એ અભવ્ય જ છે. એ કોઈ દિવસ મોક્ષે જવાના જ નથી. અને એક કરુણતા છે, વિધિની વક્રતા છે કે એણે એવું શું કર્યું, તો કે બસ એવો સ્વભાવ જ છે કે કેટલાક જીવો એ પ્રમાણે થાય છે. તો કોઈને એમ થાય વાત સાંભળીને કે હું ભવ્ય કે અભવ્ય, તો કે જેમ કોરડું ચડતા નથી, અનાજના કોરડુંને લાખ પ્રયત્ન કરો પણ એ ચડે જ નહીં, એ સીજે જ નહીં, એવી રીતે જીવ મોક્ષે જઈ શકે જ નહીં. એની બધી ચેષ્ટા કરે, ક્રિયા કરે, પ્રવૃત્તિ કરે, તો પણ મોક્ષે જવાની યોગ્યતા નથી. એવા કેટલાક જીવો છે. તો કૃપાળદેવ કહે છે બીજી જગ્યાએ, જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જે જીવને એવો ઉહાપો થાય, જિજ્ઞાસા થાય, શંકા થાય, અથવા વિચાર આવે કે અરે રે હું ભવ્ય નહીં હોઉં તો મારું શું થશે, હું અભવ્ય જ છું, કોઈ દિવસ મોક્ષે નહીં જઉં, એવો વિચાર કે ઉચાટ થાય, તેનું નામ એ ભવ્ય હોવું જોઈએ. તેને થાય. અભવ્યને એવું નહીં થાય. જેને આવી કંઈક વિચારણા જાગે છે, જાગૃતિ, જિજ્ઞાસા જાગે છે, એ ભવ્ય હોવાનું. આ સામાન્યપણે આવું કથન છે. એટલે આપણે ભવ્ય તો છીએ. પછી મિથ્યા દૃષ્ટિ છે કે સમ્યક દૃષ્ટિ. મિથ્યાત્વ હોય તો મિથ્યા દૃષ્ટિ, અને સંકેત થયું હોય તો સમ્યક દૃષ્ટિ. એ વિચારવાનું છે કે અનંતકાળમાં આપણને બોધ ન લાગ્યો, સમ્યક દર્શન ન થયું, સંકેત ન થયું, આત્મજ્ઞાન ન થયું, અરે જ્ઞાની પુરુષ આપણને અજ્ઞાનીની ગાળ આપી દે, કેવો અપશબ્દ છે, કેવું છે, એ તો લાંછન રૂપ છે, એમ વિચારવાનું છે. સુલભ બોધિ છે કે દુર્લભ બોધિ છે. સહેલાઈથી મને સમ્યક દર્શન થાય તેવો જીવ છું, કે મહા મહેનતે, મહા મુશ્કેલીએ, દુર્લભતાથી થાય તેવો જીવ છું. મોક્ષે જવાનો છું, ભવ્ય છું, તો પણ ક્યારે થશે? આ ભવ તો આમનામ નીકળી જશે. આવા કાથી રગડા તો અનંતકાળથી કરીએ છીએ. આ ઘર તે ઘર, એવું તો બહુ કર્યું, પણ હવે ક્યાં સુધી કરવાનું છે? એટલે સુલભ બોધિ કે દુર્લભ બોધિ, તુચ્છ સંસારી કે અધિક સંસારી. આ કાળમાં, આ સમયમાં હવે અમારે કેટલા ભવ બાકી રહ્યા છે? તુચ્છ સંસારી એટલે કે બહુ ઓછા ભવ બાકી રહ્યા છે, ગણતરીના ભવ બાકી રહ્યા છે. તુચ્છ સંસાર એટલા માટે કે હવે સંસાર તુચ્છ થઈ ગયો, સંસાર પ્રત્યે પૂઠ આપી છે, એટલે તુચ્છ ભાવ આવી ગયો. એટલે કે હવે બહુ સંસાર જ નથી, તો બહુ ઓછા ભવ છે. 1, 2, 3, 5 ગાયની ખરીમાં પાણી સમાય એટલો સંસાર જ છે. હવે એક તો ગાય, એની ખરી અને પગની ખરી કહીએ તે, અને એમાં કેટલું પાણી સમાય અને કેટલી વાર પાણી સમાય, તો કે એટલે ગણતરીના ભવ, બહુ થોડું એમ. એટલો જ સંસાર રહ્યો હોય તો તુચ્છ સંસારી. અધિક સંસારી હજુ તો કોઈ જાણે કેટલાય ભવ કરવા પડશે, અગણિત કરવા પડશે, કે બહુ બધા કરવા પડશે, કે હજી તો છેડો ફાઇટો જ નથી, બુકિંગ થયું જ નથી, એટલે ન જાણે કેટલોય અનંતકાળ જશે, એવો ભાવ થાય છે. એ બધા વિચાર કરવાના છે. અને એ આપણને જણાય તેવો પ્રયત્ન કરવું જોઈએ કે આપણે કઈ કેટેગરીમાં છીએ, આવી શકીએ. જ્ઞાની પુરુષોએ આ બધા વિશે શું લખ્યું છે તેવું કંઈક વાંચીએ, તેવો ઉહાપો થાય. વાંચીને, વિચારીને પોતાની જાત માટે વિચારણા થાય કે હું ક્યાં હોઈશ, હું આમાં ક્યાં આવું છું. જેમ કોઈ ક્વિઝ ઉખાણામાં કહીએ કે આપણા કેટલા માર્ક્સ, આપણને કેટલા ટકા મળે, આપણા કેટલા સાચા પડ્યા, આમાંથી કેટલા ખરા, કેટલા ખોટા, એમ દરેક વખતે આપણે ગણતરી કરીએ છીએ. એવી જ ગણતરી આમાં આવે કે હું ક્યાં, મારું શું થશે. અને એવી જ્ઞાન કથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે. તે પ્રમાણે વિચારો તો ઠીક છે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. આ બધાનો ઉપાય પ્રભુશ્રીજીને પણ લખી દીધો કે વહેલો, સહેલો ને પહેલો ઉપાય, સર્વોત્કૃષ્ટ અને અનુપમ, ઉપમા ન આપી શકાય એવું જો કોઈ સાધન હોય કલ્યાણ કરવામાં, તો સત્સંગ અને સત્સંગ. અને એ પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે. માટે જીવે એ વિકટતામાં રહી પાર પડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે. અને તે એ કે અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન જ છે, તેનું વિસ્મરણ કરવું.
આ વિકટ જ છે અને વિકટ પુરુષાર્થ માગી લે છે. આ કાળમાં સત્સંગ પણ દોયલો જ છે, દુર્લભ છે. કૃપાળુદેવ ભાગી ગયા કે 500 માઇલ સુધી પછી સત્સંગ ન જડે એવા સંયોગો આવવાના છે. એટલે કે જ્યાં કહીએ છીએ માનીએ છીએ ત્યાં બધે સત્સંગ છે નહીં. આત્મા પામેલો જીવ મળવો મુશ્કેલ છે, સતને પામેલો સાક્ષાત્કાર કરેલો જીવ મળવો મુશ્કેલ છે, સત્સંગ મળવો મુશ્કેલ છે. એટલે વિકટ પુરુષાર્થ કરવાનો છે. એમાં પણ ઇન્વર્ટેડ કોમાસમાં કૃપાળુદેવે પ્રભુશ્રીજીને જણાવ્યું છે કે જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે આ પ્રમાણે કહેલું છે કે હે મુનિ, તમે જેટલું જાણ્યું તેટલું અજ્ઞાન છે એમ માનવા તૈયાર છો? તમે માનો છો કે જે જાણ્યું તે અજ્ઞાન છે? એમ ધમકાવીને જોરશોરથી કુમારીથી કહે છે. ત્યારે પ્રભુશ્રીજી આપણી ભાષામાં જેમ ગરીબડા થઈ જાય, અનાથતા આવી જાય, વિવશ થઈ જાય, લાચાર થઈ જાય અને કહે છે કે હાય રે, મેં શું કર્યું? હું 5 વર્ષથી દીક્ષા લઈને આટલો પુરુષાર્થ કરું છું, એકાંતરા ઉપવાસ કરું છું, એટલે કે તપ કરું છું, અને સાથે સાથે તપ સાથે શાસ્ત્રનો અભ્યાસ વગેરે કરું છું. તેમ છતાં મને ભગવાને આવું કીધું. આટલો વૈરાગ્ય ત્યારે દીક્ષા લીધી, બ્રહ્મચર્યનું પાલન કરું છું, છતાં મને એમ કહી દીધું. અને આજ સુધીનું જાણેલું અજ્ઞાન તો મેં આ શાસ્ત્ર વાંચ્યા વિચાર્યા બધું શું કહેવાય? એટલે એકદમ એમને લાગી આવે છે, ને જે લાગી આવે છે એમાં ખાલી થઈ ગયા. જેમ આંસુ આવે ને માણસનો ભાર હળવો થઈ જાય એમ ખાલી થઈ જાય છે કે હાય રે, આ જીવે કાંઈ ન કર્યું, હું કંઈ જ જાણતો નથી, એવો ભાવ આવ્યો. અને કૃપાળુદેવ કે હવે તમે સમ્યક દૃષ્ટિ, હવે તમે જ્ઞાની, હવે તમે ત્યાગી, એવો ભાવ કરાવે છે. પણ એમાં કહે છે, એક વખત પૂછે છે કે આજ સુધીનું જાણ્યું તેટલું અજ્ઞાન છે. બધું જે કંઈ જાણ્યું છે તે અજ્ઞાન છે, કેમ કે આત્મજ્ઞાની પાસેથી જાણ્યું નથી, એટલે પરીક્ષા આપી નથી. તો જાતે વાંચી લીધું, તમે જ વાંચ્યું, તમે જ યાદ રાખ્યું, તમે જ આવડ્યું એમ કહો તો કેવી રીતે ચાલે? તો કે આ પરીક્ષક મળ્યા, સદગુરુ મળ્યા, કૃપાળુદેવ મળ્યા, અને પછી આ રીતે પરીક્ષા લઈને કહે છે કે હવે તમે બધું છોડ્યું કહેવાય. તો અનાદિ આ કરવું બહુ દોયલું છે. અનાદિકાળથી જેટલું જાણ્યું તેટલું બધું અજ્ઞાન જ છે. પાછું જ લખ્યું છે તેનું વિસ્મરણ કરવું, તો એ બધું ભૂલી જવું કે મારું જે કંઈ જાણેલું છે તે બધું જ હું ભૂલી જાઉં છું. જાણે કે હું કંઈ જાણતો જ નથી, હું જાણતો નથી, કંઈ જાણતો નથી એમ કરે એટલે કાંઈ પોતે પોતાનું નામ ન ભૂલી જાય કે બીજું બધું ભૂલી ન જાય, શીખેલું ગોખેલું. પણ જે એમાં મારાપણું હોય, અહમત્વ મમત્વ હોય કે મને આવડે છે, મેં આટલું મુખપાઠ કર્યું છે, મને કંઠસ્થ છે, આ તો મને જ આવડે છે, અથવા મારા જેવું આ કોઈ બોલી શકતું, ગાઈ શકતું નથી, એવા બધા જે કોઈ ભાવ હોય, અથવા આટલું મારા જેટલું કોઈએ વાંચ્યું નથી વગેરે ભાવ, અથવા જે ગ્રુપ બેઠું છે એમાંથી પોતાને એમ થયું હોય કે આમાં વધારે જાણકાર છું, એવું ક્યાંય ન ચાલે. રજવીરજ ઊંચી ગઈ નરમાઈ કે પાન, પથ્થર ઠોકર ખાત હે કરડાઈ કે તાન. રજવીરજ જે નાનકડું રજકણ હોય છે ને, એ સાયક્લોનને બધું આવે છે તો આમ દેખાય છે ગોળ ગોળ ફરતું, અને એમનેમ પણ ઉપર જઈ શકે છે, ઉડી શકે છે. એ હલકું છે, લઘુ છે, પાતળું છે, નાનું છે, માટે એટલે કે મારાપણું નથી, એ એટલો લઘુ થઈને રહે છે, નાનો થઈને રહે છે. જ્યારે પથ્થર બિચારો છે ત્યાં જ પડ્યો રહે છે, કારણ કે ભારે છે, એ ગુરુતા છે એનામાં, એટલે એની કોઈ પ્રગતિ ગતિ છે જ નહીં, ત્યાં ને ત્યાં રહે છે. બીજની પૂનમ થાય છે, પૂનમની બીજ નથી થતી, એટલે બીજ હશે એટલું લઘુ હશે તો એની પૂર્ણિમા પૂરેપૂરું જ્ઞાન થશે. સત સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. હવે સત પર આવ્યા કે સત શું? તો કે સત સાચું, સત સારું, સત આત્માનું અસ્તિત્વ, સત આત્મા, સત દ્રવ્ય લક્ષણમ એટલે દ્રવ્યનું લક્ષણ, એમ ઉત્પાદવ્ય દ્રવ્યયુક્તમ સત એટલે ત્રિપદી, એ પણ સત કહેવાય. આ સત સત જ છે, સતમાં બીજું કંઈ આવતું જ નથી. આપણે કહીને છે એટલે છે, પછી કેવી રીતે સાબિત કરવું? બતાવીએ, વર્ણન કરીએ, ચખાડીએ, આપીએ, પણ પછી જે છેનો ભાવ છે, જે છુનો ભાવ છે, અસ્તિત્વ, હયાતી, વિદ્યમાનતા, પછી હું છું જ, નજરે જ દેખાય છે, બેઠા છીએ, હજુ તો જીવીએ છીએ, સામે જ છીએ, સાથે જ છીએ, અહીંયા જ રહું છું વગેરે, આપણે જે કુમારીથી કહીએ કે કેમ માનતા નથી કે છું, હું છું અને મારું અસ્તિત્વ જ મિટાવી ફિટાવી દીધું, એવી રીતે સત કૃપાળુદેવ કહે છે બધા દ્રવ્યો છે જગતમાં, એમ 6 દ્રવ્ય છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. એ બધા જ 5 અસ્તિકાય ને 6ઠું કાળ, આ 6 દ્રવ્ય, આ ષટ દ્રવ્યાત્મક જગત, વિશ્વ, સૃષ્ટિ આમ જ છે અને અનંતકાળ સુધી આમ રહેવાની છે. તો સત સત જ છે એટલું કહી દીધું. પછી સરળ છે અને સહેલું છે, આપણે સ્વીકારી શકીએ કે વસ્તુ છે, બરોબર છે, એમાં ક્યાં અમને અસ્વીકાર છે? અમે પણ છીએ અને તમે પણ છો, બધાનું અસ્તિત્વ છે. સુગમ છે, સારી રીતે સહેલાઈથી સમજી શકાય તેવું વાત છે, સૂઝબૂઝથી સમજી શકાય તેવું છે. કેટલુંક બતાવી શકાય એમ છે, કેટલુંક બતાવી શકાય એમ નથી. તો પણ મોડર્ન સાયન્સ સ્વીકારે છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે, ઈથર વગેરે શું છે?
તો કે એ જ તત્વો છે. કાળ શું છે તો એના વિશે પણ બધાએ બહુ જ મીમાંસા કરી છે અને બધા સ્વીકારે છે, પોતાની સમજ પ્રમાણે સ્વીકારે છે. ગ્રાસ્પિંગ પોતાનું જેટલું હોય, ગ્રહણ શક્તિ જેટલી હોય એટલી જ પકડ થઈ શકે છે, પણ સ્વીકાર કરે છે તો સુગમ છે, થઈ શકે એવું છે કે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. સર્વત્ર, સર્વ સ્થળે, સર્વ સમયે, અહીંયા પણ થાય, બીજે પણ થાય. એવી રીતે આ કાળમાં પણ થાય, બીજા કાળમાં પણ થાય. દેવગતિમાંય થાય, નરક ગતિમાંય થાય, મનુષ્ય ગતિમાંય થાય, તિર્યંચ ગતિમાંય થાય. સત સમ્યક દર્શન, આત્મજ્ઞાન ગમે ત્યાં થાય. મોક્ષે જવા માટેનો છેલ્લો ભાવ મનુષ્યનો જ જોઈએ, કેમ કે સંયમ, તપ, ત્યાગ વગેરે પુરુષાર્થ કરવાનો હોય તે બીજી ગતિના જીવો કરી શકતા નથી. પશુ પંખી કરી શકતા નથી કે ચાલો મારે તપ કરવું છે. હા, અમુક કોઈક પૂર્વનો અભ્યાસી હોય તો કરી શકે છે. કોઈક વખત કૂતરા પણ અઠમ અઠાઈ કરે છે કે 3 દિવસ કે 8 દિવસ ન જ જમે, પાણી પણ ન પીવું હોય તો ન પીવે, વગેરે વગેરે, પણ એ અપવાદરૂપ ઘટના છે. બાકી રીતસરનું સમજી બૂજીને દીક્ષા લેવી, સંયમ લેવો, નિવૃત્તિ લેવી અને આત્મકલ્યાણ કરવાનો પુરુષાર્થ કરી શકતો નથી. વ્રત, તપ, ત્યાગ, નિયમ, પ્રતિજ્ઞા વગેરે લઈ શકતો નથી. એ મનુષ્ય માત્ર કરી શકે છે, પણ બીજી ગતિમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે. એટલે કે સર્વ સ્થળે અને સર્વ સમયે તેની પ્રાપ્તિ છે. એમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગની અપેક્ષા નથી. કોઈ પણ દુષ્મ કાળ હોય પણ થઈ શકે છે, પણ સતને બતાવનાર સત જોઈએ. સત જેને પ્રાપ્ત હોય તે જ બતાવી શકે. દીવો પ્રગટે, બાકી ન પ્રગટે. એટલે પ્રભુ શ્રીજીને કૃપાળદેવ લખી રહ્યા છે કે તમને પણ સત પ્રગટી શકે, પણ સતને બતાવનાર સત જોઈએ. એટલે કે તમને બતાવનાર બેઠા છીએ, અમે છીએ. કૃપાળદેવને એમ કહી દેવું છે, એ ચોખ્ખું ચણક કહી દીધું કે જો સાચા ગુરુ હશે તો એને સાચો શિષ્ય મળશે અથવા થશે. સાચો શિષ્ય થયો હશે તો એને સાચા ગુરુ ગમે ત્યાંથી પ્રગટ થશે. આકાશે ઉડતા મુનિ પણ આવીને નીચે ઉતરીને કહેશે કે હે વત્સ, હે મુનિ, કે હે શ્રાવક, તારે આટલું કરવા યોગ્ય છે. એમ કરીને અંતર્ધાન થઈ જાય એ બને, અને એવું બનેલું છે. પણ એક વખત પ્રગટ થશે. દેશ પરદેશમાં રહેતા હશે તો જ્યાં પાત્ર જીવ તૈયાર થશે ત્યાં સદગુરુના નિમિત્તને મળ્યા વિના, પધાર્યા વિના છૂટકો જ નથી. એને આવીએ જ છૂટકો, એ આવી જ જશે. એટલે કે છે સતને બતાવનાર સત જોઈએ. સદગુરુ, સંત, અસ્તિત્વનું તને તારા આત્માનું ભાન કરાવનાર, તું આત્મા છે એવું ભાન કરાવનાર કોઈક જોઈએ છે. પોતાને પોતાનો આત્મા જ છે એવું ભાન કોણ કરાવે છે તો કે અનન્ય શરણના આશ્રયદાતા, પરમ કૃપાળુ, પ્રગટ સદા. નય અનંતા છે. એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે, તેમાં અનંતા નય પરિણમે છે. તો એક અથવા 2-4 નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નય આદિકમાં સમતાવાન રહેવું. જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો, વિશેષ કોઈ પ્રસંગે. હવે નય શું તો કે બોલીએ ત્યારે આપણને નય એટલે એમ કે હું નહીં કરું અથવા હું નહીં આવું, એટલે ત્યાં નહીં, ના, નથી, નેગેટિવ સેન્સમાં નહીં આપણને સમજાય છે. પણ આપણે ચોખ્ખો હ બોલતા નથી નહીં એટલે. પણ નય એટલે શું તો કે નય અને પ્રમાણ, બેથી કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય. પ્રમાણ એટલે પૂરેપૂરું જ્ઞાન થાય, બધી બાજુથી થાય, પૂરેપૂરી ખબર પડે. અને નય એટલે અંશે ખબર પડે, અંશે જ્ઞાન થાય. એટલે કે અંશે થાય અથવા તો અંશને ગ્રહણ કરનાર દૃષ્ટિબિંદુ. એક આખું ફ્રૂટ, ફળ ગમે તે હોય તો આપણને એની એક ચીર, પેશી, બી, છાલ એવો કંઈક ભાગ આપીએ અથવા થોડુંક જ બતાવે, થોડુંક જ જ્ઞાન આપવામાં આવે તો એટલું જ્ઞાન થાય. અને આખું જ ફ્રૂટ હોય, ખોલેલું, સમારેલું, જે કયો તે, અથવા તો બંધ આખે આખું, તો આપણને બધી રીતે ખબર પડે. બહારથી આવું લાગે, અંદરથી આવું હોય, એમાં આટલા અંગ છે અને આવા હોય, વગેરે વગેરે. તો એ પ્રમાણથી ખબર પડી, આખી ખબર, પૂરેપૂરી ખબર. એટલે અહીંયા નહીં કહેતા આંશિક. એટલે વસ્તુના અંશને, કોઈ પણ વસ્તુના અંશને ગ્રહણ કરનાર દૃષ્ટિબિંદુ, અભિપ્રાય, અંશે કહેવાય છે. તે કોઈ પણ વસ્તુ અનંત ધર્મ ધરાવે છે, અનંત લક્ષણ ધરાવે છે. તો અનંત ધર્માત્મક વસ્તુ આત્મવસ્તુ કહેવાય છે. અને એના એક ધર્મને જાણવાવાળું જ્ઞાન. કોઈક વસ્તુમાં 2-5 લક્ષણ હોય તો તેનો એક અંશની ખબર પડે, થોડીક ખબર પડે, આંશિક, પાર્ટલી ખબર પડે, પાર્શિયલ ખબર પડે, તે કેવું છે. અને બીજાનું ટોટલી, ફૂલ્લી, એન્ટાયરલી, એબ્સોલ્યુટલી બધી રીતે ખબર પડે, તે એક વાત છે. તો એ પ્રમાણ કહેવાય. અને જે અંશે ખબર પડે તે નહીં કહેવાય. કોઈ એક વ્યક્તિ છે એને આપણે ઓળખતા હોઈએ તો એ આના પિતા છે કે આના પુત્ર છે, એક જ રીતે ઓળખતા હોઈએ. અને પછી ખબર પડે કે એ વ્યક્તિ આના એકના પિતા કે પુત્ર પણ બીજી બધા સંબંધો ધરાવે છે,
કે કોઈકના દાદા થાય છે, કોઈકના કાકા થાય છે, કોઈના મામા, કોઈના ફુવા વગેરે વગેરે, કોઈના દોસ્ત, કોઈના પાર્ટનર વગેરે વગેરે બધી ખબર પડે છે. તો ત્યાં એ પ્રમાણથી ખબર પડી, પેલી નહીંથી છે. પણ એકી સાથે એકી સમયે તો એક વસ્તુ જ કહી જાય છે, બધું કહેવાતું નથી. એક વ્યક્તિની ગમે તેટલી ખબર હોય, એક વસ્તુની ગમે તેટલી ખબર હોય, તો એક સાથે બોલતી વખતે કે લખતી વખતે કેટલુંક આવે, એક વાત જ આવે, એક અભિપ્રાય જ આવે, અંશે જ કહી શકાય, બધું કહી શકાતું નથી. તો એવા નહીં અનંતા છે. જીવ અનંતા, એના દૃષ્ટિબિંદુ અનંતા એટલે અનંતુકીય. એક એક પદાર્થમાં અનંત ગુણધર્મ છે. પદાર્થ એટલે ચીજ, વસ્તુ, તત્વ, દ્રવ્ય, આત્મા, સત્સંગ અને ગુણ પર્યાયનો પ્રતિપાદ્ય વિષય, અસ્તિત્વ. આ બધા પદાર્થના અર્થ થાય. પદાર્થ એટલે ચીજ વસ્તુ, પદાર્થ એટલે તત્વ, પદાર્થ એટલે દ્રવ્ય, આત્મા, પદાર્થ એટલે કોઈક વખત સત્સંગ પણ થાય અર્થ, કોઈક વખત અસ્તિત્વ પણ થાય. અહીંયા તો ચીજ વસ્તુ, દ્રવ્ય, આત્મા છે તે અર્થ લેવાનો છે. તો કે તે પદાર્થમાં અનંત ગુણધર્મ એટલે અનંત નહીં પરિણમે છે. એટલે એક સાથે બે ચાર વસ્તુ કહી શકાય તેવું નથી. માટે નહીં વગેરેમાં સમતાવાન રહેવું. જ્ઞાનીઓની વાણી હંમેશા નહીંથી ઉદાસીન હોય છે. સત્પુરુષો ખેંચતાણ કરતા નથી. તે વાણીને નમસ્કાર છે. વિશેષ કોઈ પ્રસંગે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.